હેલો દોસ્તો, આગળના ટોપિકમાં જો જોવા જઈએ તો હવે આપણો ટોપિક આવે છે ટોપિક નંબર 6, જેની અંતર્ગત આપણને ચેપ્ટરનું નામ જે જીપીએસસી ક્લાસ 1માં તમને દર્શાવેલું છે કે સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ. તો બેઝિકલી આની અંદર તમને સંખ્યાઓનું બેઝિક નોલેજ હોવું જોઈએ. જો કે સંખ્યા પદ્ધતિ નામનું એક ચેપ્ટર છે, એની અંતર્ગત વિવિધ પ્રકારના ઘણા બધા ટોપિકનો સમાવેશ થાય છે. એકવાર આખા ટોપિક જે છે એને ધારો કે હું ડિસ્ક્રિપ્ટિવલી બોલી જાઉં, ખાલી એક તમને એક હેડિંગ આપી દો એટલે જેથી આઈડિયા આવે કે સંખ્યા પદ્ધતિની અંદર 6 અથવા 7 ટોપિકનો તમારે સમાવેશ અથવા તો ભણવાના હોય છે. એમાં સૌપ્રથમ સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત, એક આવે અવયવો અને અવયવીઓ, એક આવે સંખ્યાઓના પ્રકારો, ત્યારબાદ સંખ્યાઓની ગણતરી, સંખ્યાઓના સરવાળા, ત્યારબાદ જો જોવા જઈએ તો તાર્કિક પ્રશ્ન અને ધારો કે અંદર જો એડ કરી દે તો વિભાજ્યની ચાવીઓ, અથવા તો વિભાજ્યની ચાવીઓ અલગ ચેપ્ટર પણ હોય અને એક ખાસ મહત્વનું ચેપ્ટર અપૂર્ણાંક. રેડી? એની અંતર્ગત સિમ્પ્લિફિકેશન નામનું પણ એક ચેપ્ટર તમને જોવા મળે છે. અવયવીકરણ પણ નામનું ચેપ્ટર તમને જોવા મળે છે. તો બધા જ ચેપ્ટર છે બેઝિક ચેપ્ટર છે કે જેની અંતર્ગત તમારે ઘણી બધી વસ્તુઓનો ડેટાને યાદ રાખવો જોઈએ અને યાદ રાખવો પડે, કારણ કે આપણે ગવર્મેન્ટ પરીક્ષાની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. હવે આ ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં આની જે બેઝિક ચેપ્ટરના જે અત્યારે જે હું હેડિંગ બોલ્યો એ બધા જ ચેપ્ટરનો સમાવેશ આની અંદર થવાનો છે. ફરીથી એકવાર, જેટલા અત્યારે તમને મેં ચેપ્ટર કીધા બધા જ ચેપ્ટરનું કોમ્બિનેશન આની અંદર થશે. આપણને છે ને સંખ્યાઓના પ્રકાર, એમાં આપણને કોઈ પૂછે એટલે સમથિંગ આપણને અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા આડેધડ આપણે ચાલતા હોઈએ છીએ. પણ પ્રશ્નની અંદર ધારો કે બેઝિક જો ચાલુ કરો છો તો એક સંખ્યાના પ્રકારની શું વિશેષતાઓ છે એ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, એવું હવે જીપીએસસી ક્લાસ 1 ડીપમાં પૂછતી જાય છે. ધીરે ધીરે આ લેવલ ક્લાસ 3માં વધારતી જાય છે. તો એકવાર જ્યારે આ બીજા ચેપ્ટર ગમે એટલા આવડશે પણ જ્યારે ગણિતનો પાયો જ નહીં આવડે તો એ બધી જ વસ્તુ કદાચ હું એવું માનું છું કે ભાઈ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછી શકાય. એનો કોઈ ફિક્સ નથી કે આટલા એરિયામાંથી જ પૂછાય, એવું કોઈ ફિક્સ હોતું નથી. તો આ ચેપ્ટરની અંદર તમે વિવિધ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરશો. ધારો કે સંખ્યાના સરવાળા પણ રહેશે, તો સંખ્યાના સરવાળા શોધવા માટે તમારે સૂત્રનો સહારો લેવો પડે. જો કે શોર્ટકટ શું છે એ મારે તમને આખું સંખ્યાનો સરવાળો ટોપિક તમને કરાવું તો એની અંતર્ગત અલગ અલગ પ્રકારની શોર્ટકટ્સ જે તમને થોડાક જ સમયની અંદર જવાબ આપી દે એ બધી જ વસ્તુ તમને જોવા મળે શોર્ટકટ. પણ એની માટે મારે તમને આખા સંખ્યાના સરવાળાના ટોપિકને સમજાવવો પડે તો તમારી શોર્ટકટ કામ લાગે. પણ અહીં આપણે શું છે કે ભાઈ જેમ પેપર સોલ્યુશન કરીએ છીએ તો પેપરની અંતર્ગત પૂછાયેલા પ્રશ્નો છે એટલે હું આખો ટોપિક કોઈ અહીંયા ન લઈ શકું. જો તમારી બધી જ વસ્તુ ડિસ્ક્રિપ્ટિવલી ભણવી હોય તો મેં અગાઉ પણ તમને કીધું છે કે ભાઈ તમે એપ્લિકેશનનો સહારો લઈ શકો. શોર્ટકટ કેવી રીતે સરવાળામાં પણ બને, અવયવો આવશે, અવયવીઓ આવશે, એની અંદર મેં તમને ડેટા ઘણો બધો લખાવેલો છે કે જે બેઠો પરીક્ષાની અંદર પૂછાશે અને જો તમે કદાચ બિલીવ ન કરતા હોય તો આગળ પ્રશ્ન પણ આવશે. રેડી? નંબર 2, અવયવીકરણ. અવયવીકરણ પણ સૂત્ર આધારિત ચેપ્ટર છે જેની અંતર્ગત તમે પ્રશ્નને શોર્ટકટલી ન ગણી શકો. સૂત્ર જ કમ્પલસરી તમારે યાદ રાખવા પડે. પણ એમાં બહુ બેઝિક સૂત્રો છે. વધીને 7 થી 8 સૂત્રો તમને આવડે એટલે અવયવીકરણનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે સોલ્વ કરી નાખવા માટે સક્ષમ છો. તો એવા બધા જ ટોપિકને ધ્યાનમાં લઈ અને એક ચેપ્ટર આપણું બને છે જેને કહેવામાં આવે સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ. સંખ્યાઓની આખી મારામારી છે, સિમ્પ્લિફિકેશનની આખી મારામારી છે, કેવી રીતે સોલ્વ કરવો, શું કાંઈ, એને આપણે હવે ડીપમાં સમજીએ. આની અંદર તાર્કિક પ્રશ્ન પણ તમને અમુક જોવા મળશે જેનો પણ અહીંયા આપણે લાભ લેવાનો છે. વાત કરીએ પ્રશ્ન આપણા ચેપ્ટરની કે ભાઈ ચેપ્ટર નંબર સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ અંગેમાં પ્રશ્ન નંબર સૌપ્રથમ પહેલો પ્રશ્ન કહે છે ભાઈ 5 વડે વિભાજ્ય એવી તમામ 2 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? ફરીથી એકવાર સમજો, કેટલા વડે વિભાજ્ય હોય તો કે 5 વડે, અને આ 2 અંકની જ મારે ધ્યાનમાં લેવાની છે. તો ફોર એક્ઝામ્પલ ધારો કે બીજા નંબર મારે શું લેવાનો છે ભાઈ? સરવાળો કરવાનો છે. 5 વડે ભાગી શકાય અને પાછી 2 અંકની હોય એવી સંખ્યાઓનો મારે શું કરવાનો? સરવાળો. તો જો તમે વિચારવા જશો એટલે પહેલાં 5 વડે વિભાજ્ય હોય એવી કઈ તો કે 5ના ઘડિયામાં આવતી હોય
5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 એમ 2 આંકડા આવે ત્યાં સુધી મારે ઊભું રહેવાનું છે. તો આને આમ કહી શકું ભાઈ 5 રો તો પહેલાં નહીં આવે. શું કામ? કારણ કે 5 રો 1 અંકનો છે. તો સૌ પ્રથમ જે સંખ્યા આવશે કઈ આવશે? 10. પછી કઈ આવે? તો કે 15. પછી કઈ આવે? તો કે 20. પછી કઈ આવે? 25. રેડી? 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30 એમ જોતાં જોતાં તમારો આંકડો છેલ્લો આવશે 90 અને સૌથી છેલ્લો આંકડો આવશે કયો આવશે? 95 આવશે. આ વચ્ચે બધા સંખ્યાઓ જ છે. રેડી? આટલી સંખ્યાઓનો તમારે શું કરવાનો છે? સરવાળો. હવે બેઝિકલી જો તમે આ બધાનો સરવાળો કરવા બેસો એટલે 18 સંખ્યાઓ થશે. કેટલી સંખ્યાઓ થશે? 18. 18 સંખ્યાનો સરવાળો કરવા બેસો તો ઓબ્વિયસલી આમાં શું થશે? વાર લાગશે. પણ હું અહીંયા એક કામ કરું કે એક મારી છે ને એક બેસ્ટમાં બેસ્ટ ટ્રીકને એપ્લાય કરું. મારે શું કરવાનો છે? આ બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. રેડી? આ બધાનો શું કરવાનો છે? સરવાળો. તો હું શું કરીશ કે આમાં બધામાં છે ને મને 5નો ગુણાંક દેખાય છે કે બધામાં છે ને મેં બધાને 5 વડે ગુણ્યા છે. એટલે હું શું કરીશ કે આ બધામાંથી પહેલાં 5 કોમન કાઢી લઈશ. ભાઈ કેટલા કોમન કાઢી લીધા છે? મેં 5 આની અંદરથી કોમન કાઢી લીધેલા છે. તો પાછું વિચારો તો 5 દુ 10 પ્લસ 5 તેરી 15 પ્લસ 5 ચોક 20 પ્લસ 5 5 25 પ્લસ એમ જોતાં 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 18 પંચા 90 અને 19 પંચા કેટલા થઈ ગયા? 95. આવી એપ્લાય થઈ. એક ટ્રીક મારી એપ્લાય થઈ. રેડી? મેં શું કર્યું? 5ને કોમન કાઢી લીધા. નંબર 2 આપણને એમ લાગે આટલી બધી વાર લાગે છે પણ આ વાર લગાડવાનું એટલું કારણ છે કે ભાઈ તમને સમજાય. ધીમે ધીમે ચાલીશ તો કોન્સેપ્ટ તમામ ક્લિયર થશે. બાકી ફટાફટ હું તો આ પ્રશ્ન હું ખુદ ગણવા બેસું તો મારે એની અંદર વધીને 15 થી 20 સેકન્ડમાં આન્સર આવી જાય કારણ કે ગુણાકારની મારી સ્પીડ છે. તો આ બધી વસ્તુમાં વાર નહીં લાગે પણ સમજીને આની પ્રેક્ટિસ મેક્સિમમ કરશો ને તો વાર નહીં લાગે. બાકી આ સમજવામાં પણ થોડુંક અમથું ડિફિકલ્ટ આપણા માટે પડી જાય કે આની અંદર કરવું શું. હવે વસ્તુ વિચારો તો તમને હું એમ કહું કે મારે સરવાળો કરવાનો છે 2 થી 19 સુધી. તો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે ભાઈ? n કૌંસમાં n + 1 ડિવાઇડેડ બાય શું છે? 2. આ સૂત્ર શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તમને ખબર છે કે બધી સંખ્યાઓ પ્રાકૃતિક છે પણ આ સૂત્રની લિમિટેશન એવી છે કે આવડું આ સૂત્ર એકડે એકથી સરવાળો કરશે. ફરીથી એકવાર ક્યાંથી સરવાળો કરવાનું છે? એકડે એક. આની શોર્ટકટ પણ છે. મને ખબર છે કે 1 થી 20 સુધી 1 થી 19 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય? 190 થાય. આ મને ખબર છે પણ જો તમને ખબર હોય તો એ વેલ એન્ડ ગુડ છે. પણ મને ખબર છે ને એ મેં વસ્તુ બધી તમને પાછી કરાવેલી હશે એપ્લિકેશનની અંદર. રેડી? તો બધી વસ્તુના ફટાફટ તમે આન્સર આપી શકો. હવે પાછું વિચારો તો કે ભાઈ અહીંયાથી મારે શું લેવાનો છે? 1 થી 19 સુધીનો મારે શું કરવાનો છે? સરવાળો. તો અહીંયા એકડો નથી, બગડો છે. મારે એકડેથી કરવો પડે. શું કામ? કારણ કે સૂત્રમાં એકડે એકથી સરવાળો આપે. રેડી? હવે પાછું વિચારો એનની કિંમત કઈ આવે? તો છેલ્લી સંખ્યા હશે એનની કિંમત આવશે. તો અહીં મૂકી દો n ગુણ્યા 19માં 1 નાખો તો કે 20 અને છેદમાં કેટલા થઈ ગયા? 2. અહીંયા છેદરો 10 દુને 20 થાય અને 19 દાણ 100 ને કેટલા થઈ ગયા? 90 થઈ ગયા. મેં કીધું હતું ને 1 થી 19 સુધીના અંકોનો સરવાળો કેટલો મળશે? 190. હવે જો તમને એ ડેટા ખબર હોય કે 1 થી 15 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય, 1 થી 19 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય, 1 થી 25 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય, 1 થી 50નો કેટલો થાય, 1 થી 100નો કેટલો થાય, આ બધી જ વસ્તુ તમારા માટે બહુ કામની વસ્તુ છે. પણ એપ્લિકેશનની અંદર તમે જો એકવાર વિઝિટ કરશો તો આ બધી વસ્તુ તમને ડિટેલમાં પાકી કરાવેલી છે. તમારે કોઈ વસ્તુનું સોલ્યુશન આપવું પડે. મને ખબર છે એ 1 થી 20નો જે સરવાળો છે ને બહુ કામ આવશે. 1 થી 25નો સરવાળો છે એ પણ કામ આવશે. પછી 1 થી 50માં જોવા જાવ તો એ ક્યારે કામ આવે ને કેવા પ્રશ્ન પૂછાય તો કામ આવે, 1 થી 100 ક્યારે કામ આવે, બધી વસ્તુનું મેં એક્સપ્લેન ડિટેલમાં કરેલું છે. તો અહીંયા આપણે શું કીધું? 1 થી 19 સુધીના અંકોનો સરવાળો 190 મળ્યો. પણ અહીંયા આપણે એકડો લેવાનો નથી તો આમાંથી એકડાને આપણે શું કરી દઈશું? બાદ. એટલે મારી પાસે વધે છે કેટલા? વધે છે 189. ફરીથી એકવાર આપણી પાસે વધે છે એ કેટલા વધે છે? 189. હવે પાછું વિચારો તો અહીંયા 5 તો હતા જ તે અને કૌંસમાં 100 ને કેટલા આવી ગયા ભાઈ? 89 આવી ગયેલા છે. ફરીથી એકવાર 189 ગુણ્યા કેટલા કરવાના થયા? અમારે 5 કરવાના થયા.
તો આવું કંઈક બનશે કે ભાઈ 189 ગુણ્યા 5. પાછું વિચારો, 9 પંચા 45નો પાંચડો વધી આવી 4, 8 પંચા 40 ની 4 44નો ચોગડો વધી આવી 4, 5 એકા 5 ને 4 9. એટલે આ લોકોનો સરવાળો જે બને છે 900 ને કેટલો મળશે? 45 મને સરવાળો મળવાનો છે. એટલે ઓપ્શન કયો આવે છે? સી. રેડી? આટલા માઇન્ડનો તમારો ઉપયોગ કરવો પડે. જો મેં હમણાં જ કીધું 1 થી 19 સુધીનો અંકોનો સરવાળો ખબર હોય 190, તો એક બાદ કરી 189 અને સીધા ગુણ્યા 5 કરો. એટલે તમારે ખાલી એટલું જ કરવાનું રહેત, 189 ગુણ્યા 5. બીજી કોઈ આમાં રામાયણ રહેત નહીં. રેડી? પણ એ શોર્ટકટ્સ જે છે, આપણે પરીક્ષા પાસ કરવા બેઠા છીએ તો આપણે ઘણું બધું વર્ક કરી અને પરીક્ષાની અંદર 100% રેડી થઈને જ જવાનું. ત્યાં બધું કેલ્ક્યુલેશન કરવાનું નહીં. આ બધી જ વસ્તુનું ઘરે કેલ્ક્યુલેશન કરી અને ડેટા જેટલો મેક્સિમમ યાદ રહે. પછી પ્રશ્ન એવો થાય કે સાહેબ બધું યાદ નથી રહેતું. તો યાદ નથી રાખવાનું તમારે કોઈ વસ્તુ. જ્યારે તમે પેપરની અંદર પ્રશ્ન સોલ્વ કરવા બેસો ને ઓટોમેટિકલી યાદ આવશે. પણ ક્યારે? જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી હશે ત્યારે. પ્રેક્ટિસ ત્યારે જ થાય જ્યારે તમને આવડતું હોય ત્યારે. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર કીધું છે કે ભાઈ 0.44 ને અપૂર્ણાંક સ્વરૂપે લખવામાં આવે તો કે તેના અંશ અને છેદનો સરવાળો કેટલો થાય? મેં શું કીધું? અપૂર્ણાંક પણ આની અંદર જોવા મળશે. વેરી ગુડ. હવે એક વસ્તુ સમજો તો ભાઈ 0.44 હોય તો હું આને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવા જાઉં એટલે આને 44ના છેદમાં 100 કહેવાય કે ન કહેવાય? ફરી વાર, 44ના છેદમાં કેટલા કહેવાય? 100. શું કામ? કારણ કે 2 પોઈન્ટ કાપેલા છે તો નીચે 2 શૂન્ય મૂકવાના. હવે 44 અને 100 ને બેયનું 11 4 વડે નિશેષ ભાગી શકું. 4 વડે ભાગવા જાવ એટલે 11 ચોક 44 અને 25 ચોક કેટલા થઈ ગયા? 100. 11 ચોક 44 અને 25 ચોક 100. રેડી? એટલે 11 અને 25નો આંકડો મળ્યો. હવે એને શું કીધું? એના અંશ અને છેદનો સરવાળો. અંશ કેટલો છે ભાઈ? 11 અને છેદ કેટલો છે? 25. જો એનો તમે સરવાળો કરી નાખશો એટલે તમારો આંકડો કયો મળવાનો છે? 36. મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર મળવાનો છે. એટલે ઓપ્શન કયો આવે છે? શેની અંદર મને 36 જોવા મળે છે. પછી આગળના પ્રશ્નની અંદર આગળ કીધું પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો થાય? હું જ્યાં સુધી મને યાદ છે, બીજી ઘણી બધી પરીક્ષામાં કદાચ આવી ગયો હશે ને તમારી પાસે જે બુક છે એની અંદર કદાચ અલગ પરીક્ષા લખેલી હોય તો એમાં કોઈ વાંધો નથી. પણ આ પ્રશ્ન 2019માં જીપીએસસી ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 1-2ની અંદર ક્લાસ 2 ઓફિસર, અકાઉન્ટન્ટ ઓફિસરની પરીક્ષામાં આ પ્રશ્ન 2019માં પૂછેલો હતો. રેડી? તો પ્રશ્ન પહેલાં શું કહે છે? એવું કહે છે કે ભાઈ એક પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો. જો ઘનનો સરવાળો કહે તો તમને ઘનનું સૂત્ર આવડતું હોવું જોઈએ. મને તો ડાયરેક્ટલી યાદ રહેશે બધી જ વસ્તુ, કારણ કે મને ખબર છે કે આની અંદર શું આવે? 5 6 30 ને 5 5 25, 3025 આનો આન્સર આવે. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે? એ. રેડી? એ મને ખબર છે. પણ હવે તમારે કેમ યાદ રાખવાનું છે? તમારે આની માટે સૂત્ર યાદ રાખવું પડશે. સૂત્રની શોર્ટકટ તમને મળવાની છે. તો આવું કંઈક સૂત્ર છે, કૌંસમાં n+1 ડિવાઇડેડ બાય 2 અને આખે આખાનો તમારે કરવાનો છે હોલ સ્ક્વેર. બસ આ શું છે? ઘન શોધવાનું સૂત્ર છે. તો n એટલે કેટલા આવી ગયા? તો કે 10. પ્રથમ 10 પ્રાકૃતિક. n એટલે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ કેટલી છે એને શું કહેવામાં આવે? n કહેવામાં આવે. 10 પ્રાકૃતિક એટલે 10 સંખ્યાઓ છે. તો ધારો કે અહીં કિંમત મૂકવા જાઓ, 10 ગુણ્યા 10 ને કેટલા થઈ ગયા? 11 ના છેદમાં 2 અને આનો શું કરી નાખવાનો? વર્ગ. છેદુડાડો 5 દુને 10 એટલે 11 પંચા 55નો મારે શું કરવાનો થશે? વર્ગ કરવાનો થશે. હવે 55ની ટ્રીક, વર્ગ કરવાની ટ્રીક આવી કંઈક છે. વર્ગ અને વર્ગમૂળની ધારો કે આપણે 7 થી 8 ટ્રીકો તમને જોવા મળશે. એમાં એક ટ્રીક એવી છે કે એકમનો અંક 5 હોય ત્યારે તો 5નો વર્ગ કેટલો થઈ ગયો? 25. એકડામાં 5 પછી કોણ આવે? 6. ગુણાકાર કરો 6 પંચા ને 30 એટલે આનો જે સરવાળો મળે છે કેટલો થઈ જશે? 3025. ઓપ્શન કયો જોવા મળે છે? એ જોવા મળે છે. હવે શોર્ટકટ સમજો. પ્રાકૃતિક સંખ્યામાં તમને ખબર છે આટલું સૂત્ર છે પ્રાકૃતિક સંખ્યાનું. મને 1 થી 10, હમણાં મેં શું કીધું? 1 થી 19 સુધીના અંકોનો સરવાળો 190 થાય. તો મને બીજી પણ વસ્તુ ખબર છે કે 1 થી 10 સુધીના અંકોનો સરવાળો 55 થાય. 1 થી 10 સુધીના અંકોનો સરવાળો કેટલો થઈ ગયો? 55. તો આ કાંઈ નથી કરવાનો, સીધો 55નો વર્ગ જ કરવાનો હતો. 5નો વર્ગ 25 ને 5 6 30, 3025. ફટાફટ આન્સર આવે. 11 થી 20 સુધીનો સરવાળો 155 થાય. 21 થી 30 સુધીનો અંકોનો સરવાળો
255 થાય, 31 થી 40 સુધીના અંકોનો સરવાળો 355 થાય, 41 થી 50 સુધીના અંકોનો સરવાળો 455 થાય. તો તમે એક પેટર્ન જોયો ને, જો તમને જો આમાં લાઇટ થઈ ગયો ને તો એક પેટર્ન આવે છે 55 55 55. ધારો કે તમને કોઈ એમ કે ભાઈ 71 થી 80 નો સરવાળો, તો 55 તો મૂકવાના છે ને પેલો આંકડો મૂકી દેવાનો, કેટલા આવી ગયા 755, પૂરું થઈ ગયું. તમને કોઈ એમ કહે છે કે 81 થી 90 નો સરવાળો, તો 55 તો મૂકવાના છે ને પેલો આંકડો 8 એટલે મૂકી દો 855, દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા પણ શું હતું કે ભાઈ 1 થી 10 સુધીના અંકોનો સરવાળો અને 0 1 કહેવાય. 0 1 થી 10 સુધીનો તો મૂકવાના કેટલા 55, આગળ 0 તો 0 મૂકો તો આવી ગયા 55, સરવાળો, પ્રશ્ન પૂરો થઈ ગયો. તો આ શોર્ટકટ છે. માત્ર ને માત્ર તમે 2 થી 3 સેકન્ડમાંનો આન્સર આપી શકો, પણ તમારો ડેટા છે ને બધો ક્લિયર હોવો જોઈએ. વધી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 4 અવયવીકરણનો પ્રશ્ન છે. પહેલાં છે ને પ્રશ્નને મેં હમણાં જ કીધું ભાઈ એમનામ તમે ડિરેક્ટલી સોલ્વ કરી શકો નહીં, તમારે પ્રશ્નને સમજવો પડે અને એનું બંધારણ બનાવવું પડે કે આ પ્રશ્નની અંદર તમને શું જોવા મળે છે. પાછું વિચારો તો 343 ગુણ્યા 343 ગુણ્યા 343 એટલે એકનો એક આંકડો 3 વાર ગુણાકાર થાય તો આને શું કહેવાય, એનો ઘન કર્યો કહેવાય. વચ્ચે શું આવે છે, માઇનસ. પાછું વિચારો 113 ગુણ્યા 113 ગુણ્યા 113 તો આને શું કહેવામાં આવે, બીનો ઘન. એક આંકડો એ બરાબર 343 છે, બી બરાબર 100 ને કેટલા છે 13 છે, એટલે બીનો ઘન. પાછું વિચારો 343 ગુણ્યા 343 આ ગુણાકાર આ પ્લસ થઈ ગયું તો આને શું કહેવામાં આવે, એનો સ્ક્વેર. વચ્ચે શું આવે, પ્લસ. રેડી. 343 બરાબર શું લીધા છે આપણે, એ, અને 113 બરાબર શું લીધા છે, બી, અને પ્લસ 113 ગુણ્યા 113 એટલે આ શું થઈ ગયો, બીનો સ્ક્વેર. આટલું થાય ને એટલે તમને એક મગજમાં એક વસ્તુ રમવી જોઈએ. ભાઈ આમાં એક સૂત્ર આવી ગયું. સૂત્ર શું સમજો કે ભાઈ એ ઘન માઇનસ બી ઘન બરાબર કૌંસમાં એ માઇનસ બી, બીજા કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી એન્ડ પ્લસ બી સ્ક્વેર. આવું એક સૂત્ર છે, એના મોસ્ટ આઈએમપી સૂત્ર છે. તમારે 6 સૂત્ર, 6 થી 8 સૂત્ર જે છે એ મોસ્ટ આઈએમપી છે, એટલાને જ યાદ રાખવાના, એટલામાં જ આ બધી વસ્તુ રમતી હશે. હવે એક વસ્તુ વિચારવાનો, જવાબ કેમ આવે મને કહો તો, શું પ્રશ્નની અંદર તમને એ ઘન માઇનસ બી ઘન આપ્યું છે, તો કે આપ્યું છે, એનો મતલબ કે આ મને પ્રશ્નની અંદર આપેલું છે. રેડી. બીજો કયો ડેટા આપ્યો છે ચેક કરો. તો બીજો મને ડેટા આપ્યો છે એ સ્ક્વેર ગુણ્યા એ બી અને પ્લસ બી સ્ક્વેર, એટલે મને આ ડેટા પણ એને પ્રશ્નની અંદર આપી દીધેલો છે. તો આ આપ્યું છે, એના છેદમાં તમને ખબર છે આ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં જ આવવાનું, જે વસ્તુ આપી જો ઉપર મોટી વસ્તુ એ ઘન માઇનસ બી ઘન, અને આ વસ્તુ ક્યાં આપી છેદમાં, તો મારા પ્રશ્નનો જવાબ શું આવે, એ માઇનસ બી. તો તમને ખબર જ છે કે ભાઈ એ બરાબર કેટલા લીધા, 343 અને બી બરાબર 113, આવું કંઈક તમે લીધું છે. ફરીથી એકવાર એ બરાબર 343, બી બરાબર 113. શું કરવાની છે, બાદબાકી, કારણ કે સૂત્રમાં એ માઇનસ બી છે. 3 માંથી 3 જાય એટલે 0, 4 માંથી 1 જાય એટલે 3, અને 3 માંથી 1 જાય એટલે 2, એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે, 230. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે, બી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. આટલી વાર લાગે. એટલે આવડા મોટા પ્રશ્નનું સોલ્યુશન માત્ર આવડું જ છે, પણ તમને આ પાછી ખબર હોવી જોઈએ કયા 8 સૂત્ર છે. એની ક્યારેક ડિસ્ક્રિપ્ટિવ ભણવાનો જો મને મોકો મળશે તો આપણે એને ડીપમાં સમજશું. વધી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન આપ્યો છે કે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે. જો તમે અગાઉ મેં આ વસ્તુનો ક્યાંક જિકર કરેલો હોય, મેં તમને લગભગ શ્રેણીમાં તમને કીધેલું છે, જો તમે શ્રેણીનું ચેપ્ટર ભણ્યા હોય તો મેં તમને કીધું છે કે તમને 1 થી 100 સંખ્યામાં જેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એ તમને આવડતી હોવી જોઈએ. અને એની માટે પણ એક નાનું વાક્ય જ છે કે આ એક વાક્ય તમે યાદ રાખો તો તમને 100 સંખ્યા, સોરી 100 ની અંદર જેટલી પણ સંખ્યાઓ છે એ બધી જ તમને બહાર આવી જાય એક જ વાક્ય ઉપર. રેડી. પણ એ અત્યારે આપણો ટોપિક નથી. આપણો ટોપિક એ જ છે કે ભાઈ 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. જો તમે અગાઉ એપ્લિકેશનની અંદર જે વિડીયો છે એની અંદર જો તમે સંખ્યાના પ્રકારો મારી પાસે ભણ્યા હોય, અથવા તો તમે ક્યાંય મારી પાસે ક્લાસની અંદર ભણ્યા હોય, ફિઝિકલ ક્લાસની અંદર, ઓફલાઈન ક્લાસની અંદર, તો ત્યાં બધો જ ડેટા મેં તમને લખાવેલો હોય કે ભાઈ 1 થી 20-25 સુધીમાં કેટલી આવે,
1 થી 50 સુધીમાં કેટલી આવે અને 1 થી 100 સુધીમાં કેટલી આવે, સૌથી મોટામાં મોટી કઈ, સૌથી નાનામાં નાની કઈ. તો અહીંયા તમને હું કહી દઈશ અગાઉ અત્યારથી જ કે ભાઈ 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે. કેટલી સંખ્યાઓ આવશે ભાઈ? 25. તો 1 થી 50માં કેટલી આવે, 1 થી 25માં કેટલી આવે, એ બધો જ ડેટા તમારે જાણવો જોઈએ. શું કામ? કારણ કે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય 51 થી 100માં કેટલી આવે, પ્રશ્ન આવો પૂછાય લ્યો 51 થી 100માં કેટલી આવે. હમણાં રિસન્ટલી એક જીપીએસસી ક્લાસ 1ના પેપરમાં જ આવો પ્રશ્ન હતો કે ભાઈ 61 થી 80 સુધીમાં આવતી સંખ્યાઓનો સરવાળો શોધો, અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. તો પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે 61 થી 80માં અવિભાજ્ય સંખ્યાઓ આવે કેટલી અને એ પણ કઈ કઈ. તમારે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની શોર્ટકટ તમારે જાણવી જ જોઈએ. હું એવું માનું, જો પરીક્ષામાં તમારે ધડબાતોડ રિઝલ્ટ લાવવું હોય તો તમારું બેઝિક જે છે તમારે ક્લિયર હોવું જોઈએ. હવે 51 થી 100 કીધી તો મને એટલો તો આઈડિયા છે જ તે કે ભાઈ 1 થી 100માં કેટલી આવે? 25. જો તમને ખબર હોય કે 1 થી 50માં કેટલી આવે, જો આ તમને કદાચ આઈડિયા હોય, રેડી, તો એક જ સેકન્ડમાં આવી જાય. રેડી છે? જે કોન્સેપ્ટ જે છે ને એને આપણે સમજવાનો છે. તો ફરીથી એકવાર 51 થી 100નું પૂછવામાં આવે, 1 થી 100 તો મેં તમને કહી દીધી 25 આવે, પણ 1 થી 50માં કેટલી આવે જો એ તમારે તમને આવડતું હોય તો ફટાફટ હું આવડ્યા વસ્તુને આમાંથી બાદ કરી દઉં એટલે મારા પ્રશ્નનો જવાબ ફટાફટ આવી જશે. પણ એવો પ્રશ્ન આપણને પૂછેલો નથી એટલે આપણે એટલું બધું ડિટેલમાં નથી જવું. આપણે તો એટલું જ શોધવાનું હતું ભાઈ 1 થી 100માં કેટલી આવે, એટલે મારો પ્રશ્નનો જવાબ આવી ગયો 25. પ્રશ્ન પૂરો થઈ ગયો. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર આપણને કીધું કે ભાઈ 4 અવિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. પ્રથમ 3 સંખ્યાઓનો ગુણાકાર 1001 અને અંતિમ 3 સંખ્યાઓનો ગુણાકાર 2431 છે. તો પ્રથમ સંખ્યા શોધો. હવે સમજો તો આ આપ્યું છે અંતિમ 3નો ગુણાકાર, આ આપ્યો છે ઓલો પ્રથમ 3 છે, અને પાછી કેવી સંખ્યાઓ આપેલી છે? અવિભાજ્ય સંખ્યાઓ મને આપેલી છે. મેં હમણાં જ કીધું હતું કે અવિભાજ્ય સંખ્યાનો ટોપિક એટલો મહત્વનો છે એની વાત ન પૂછો. દરેક પ્રશ્નપત્રની અંદર અવિભાજ્ય જોવા મળે ને મળે જ. સંખ્યા પદ્ધતિના કયા ટોપિક આઈએમપી છે ને એ તમારે જાણવું જોઈએ. તો સૌપ્રથમ મને પહેલાં અવિભાજ્ય સંખ્યાઓ વિશેનો આઈડિયા હોવો જોઈએ. મને કોઈ પણ 4 અવિભાજ્ય ક્રમિક લેવાની છે તો પહેલાં હું શું વિચારીશ કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ મારે લખવી પડે, તો આપણે જેટલી જરૂરિયાત છે એટલી લખશું કે ભાઈ 1 2 છે, 1 3 છે, 1 5 છે, 1 7 છે, 1 11 છે, 1 13 છે, 1 17 છે, 1 19 છે અને 1 કઈ છે? 23. ફરીથી એકવાર 3 3 6 અને 3 9. લાસ્ટનો જે પ્રશ્ન હતો એવો હતો કે 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે. તો હવે એક નવો ડેટા તમને અત્યારે આપી જ દઉં કે ભાઈ 1 થી 25 સુધીમાં 1 થી 25 સુધીમાં 9 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે. 1 થી 100નું તમને ખબર પડી ગઈ 25 છે, 1 થી 25ની પણ ખબર પડી ગઈ કેટલી છે ભાઈ? 9 અવિભાજ્ય સંખ્યા રહેલી છે. 9 9 તમારી સામે આ રહી. હવે શું કહે છે કે ભાઈ કોઈ પણ 4 અવિભાજ્ય સંખ્યા ક્રમિક છે એટલે હું ધારો કે લઈ લઉં 1 2 3 અને 4. ધારો કે આટલી સંખ્યાઓ મેં અહીંયાથી અહીંયાની સંખ્યા લીધી, ધારો કે ફોર એક્ઝામ્પલ. તો એને શું કીધું ભાઈ એમાં પ્રથમ 3નો ગુણાકાર કેટલો છે? 1001. શું પ્રથમ 3? 5 તેરી 15 ને 15 દુને 30. શું 1001 થાય છે? ના. એનો મતલબ કે આ 4 હશે નહીં. તો એક સ્ટેપ આગળ વધો કે ધારો કે હું આ 4 લઈ લઉં અહીંયાથી અહીંયા 3 થી 11. પાછું વિચારો 7 5 35, 35 તેરી 105. રેડી? તો એ પણ હોવાની શક્યતા નથી. હવે હું શું કરીશ? અહીંયાથી આ 4 લઈ લઉં. સમજાય છે ને કેમ આપણે વિચારવાનું છે? તો અહીંયા 11 સત્તા 77 અને 77 ગુણ્યા કેટલા કરવાના? 5. અથવા તો રિવર્સ વિચારો 7 5 35, 35 ગુણ્યા 11. ભાઈ પણ 35 ગુણ્યા 11 કરતાં મેં તમને શીખવાડેલું છે 5 ના 5, 5 ને 3 8 અને 3 ના 3 385 જ મળે છે. એનો મતલબ એવો થાય 5 થી 13 પણ હશે નહીં. આગળ વિચારો. ધારો કે હું 7 થી 17 વિચારો, ધારો કે આ 4 આંકડા વિચારો, તો શું મને મળે છે? તો પહેલાં તમને ક્લિયર કટ એક વસ્તુ સમજાવી દો કે ભાઈ 1001 છે. જો તમે આમ કરશો કે ભાઈ 11 સત્તા 77, 77 ગુણ્યા તમે 13 કરશો એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે. 1000 ને કેટલો આવશે? 1. નંબર 2 વિચારો તો
ધારો કે આનો ત્રણેયનો સરવાળો કરો 17 × 13 × 11 તો તમને કેટલા મળી જશે 2231 સોરી 2431 તમને મળી જવાના છે, મળી જ જશે. એટલે આ ચારે ક્રમિક ફાઇનલ થઈ ગઈ. હવે તમને એમ થાય કે સાહેબ આ તમને આવડતું એટલે તમે ફટાફટ કહી દો, અમારે કેમ ખબર પડે? તો એક વસ્તુ વિચારો ને, ધારો કે મેં આ 4 લીધી, ફરીથી વાત સમજો, કેટલી લીધી 4. મારે પહેલી ત્રણેય જે લેવાની છે એમાં એકમનો અંક 1 થવો જોઈએ. આ 4 લીધીમાં પહેલી ત્રણે 5 તેરી 15, 15 દૂને 30, તો 30માં એકમનો અંક શું આવ્યો 0, એટલે એ ન હોય. પછી આ 4 લીધીમાં આ પહેલી ત્રણ લો, 7 × 5 = 35, 35 તેરી 105, 105માં એકમનો અંક 5 આવ્યો તો એ પણ ન હોય. પછી શું કરું, આ ત્રણેય લઉં, આ ત્રણેયની અંદર વિચારો 11 × 7 = 77, એકમનો અંક શું આવ્યો 7, 7 × 5 = 35, એકમનો અંક શું આવી ગયો 5, એ પણ હશે. અને એકમના અંકથી વિચારશો ને તોય તમને મળી જશે. એટલે હવે હું અહીં ફાઇનલ થઈ ગયો કે કદાચ અહીંયાથી હોવાની શક્યતા છે. હવે વિચારો આ ત્રણેયનો ગુણાકાર કરો ને એકમનો અંક મેળવો તો અહીંથી થાય 3 × 3, એકમનો અંક થઈ ગયો 3, અને 7 તેરી 21, તો એકમનો અંક કેટલો થઈ ગયો ભાઈ 1 થાય છે. એનો મતલબ કે આ એક ડેટા મને મળ્યો. પાછળના ત્રણનો વિચારો, પાછળના ત્રણ એટલે આવડા ત્રણ થાય. જો 7 તેરી 21, 21માં એકમનો અંક 1, 1 × 1 તો પણ એકમનો અંક 1 થઈ ગયો. તો અહીંયા પણ તમને એકમનો અંક 1 જોવા મળે છે. તો પ્રથમ સંખ્યા જે હશે એ કેટલી હશે ભાઈ 7 આવવાની છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે 7. રેડી? અથવા તો તમે આમ પણ વિચારી શકો, સમજજો, ઓપ્શન ઉપરથી જાઓ તો એને શું કીધું, પ્રથમ સંખ્યા 3 એટલે 3, 5, 7, 11 એ જોશો એટલે ખબર પડે કે આતનો જ આવે. બીજા નંબરે જોશો 7, 7, 11, 13, 17 એટલે તમને મળી જ જશે. રેડી? ઓપ્શન ઉપરથી જાઓ તો પણ વાંધો છે નહીં. આગળના પ્રશ્નની વાત કરીએ કે ભાઈ 75983 × 75983 માઇનસ 45983 × 45983 ડિવાઇડેડ બાય 30,000 મને આપેલા છે. પહેલાં આને છે ને એક કામ કરીએ કે આપણે એનું સ્વરૂપ આપીએ એ અને બીના સ્વરૂપમાં. 75983, 75983, એકનો એક આંકડો 2 વાર ગુણાય અને વર્ગ કર્યો કહેવાય, વચ્ચે આવે માઇનસ. 45983, 45983, એકનો એક આંકડો ગુણાય એટલે આને શું કર્યો કહેવાય વર્ગ. પણ નીચેનો આંકડો છે ને જે હું ક્લિયર કટ નથી કરી શકતો કે ભાઈ આ શું છે. રેડી? ઉપર 75,000માં આપ્યું ને એક 45,000માં આપ્યું, નીચેનો આંકડો તો 30,000, એટલે અને એ નથી ને બી નથી. પણ ઉપરની જે વસ્તુ મને આપેલી છે એના પ્રમાણે હું કહી શકું કે ભાઈ જ્યારે a² - b² હોય તો એકવાર a + b થાય અને એકવાર a - b થાય, એકવાર પ્લસ ને એકવાર માઇનસ, આવું મને ખબર છે. આટલી વસ્તુનો આઈડિયા મને છે. રેડી? હવે તમે વિચારો તો હું એમ કહું કે ભાઈ એ બરાબર મને કયો ડેટા આપ્યો હતો 75,983 અને બી બરાબર કયો ડેટા આપ્યો છે તો કે 45,983. આ બે ડેટા મને અંદર આપેલા છે. એટલે ક્લિયર કટ પહેલાં આ વસ્તુ તો મને આપી જ દીધી છે, a² - b² ઉપર તમને આપી છે. હવે નીચેની કિંમત કઈ છે તો નીચેવાળી કામ પ્લસ હોય અથવા તો માઇનસ હોય. શું કામ? આ ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકાર થાય. આને ન સળી કરો અને આને સળી કરો, આ ગુણાકારમાં છે, આ બાજુ હવે તો એ ભાગાકાર જ થવાનો છે. એટલે આ 30,000ની જે અમાઉન્ટ છે એ કાં આ કિંમત હશે ને કાં આ કિંમત હશે. તો મારે ચેક કરવું પડે કે પ્લસ છે કે માઇનસ. તો તમે વિચારો ને કે ભાઈ 75માંથી મારે 30,000 લાવવાના છે. ફરીથી વાર કેટલા લાવવાના છે? 30,000 લાવવાના છે. તો 75,983 અને 45,983, આમાં હું પ્લસ કરું તો 30,000 થાય કે માઇનસ કરું તો 30,000 થાય. એટલે તરત તમે કહેશો કે સાહેબ આમાં માઇનસ કરો ને તો 30,000 થાય. શું કામ? કારણ કે 983 તો 0 0 કરી નાખશે અને 75માંથી 45 એટલે કેટલા આવે 30. એનો મતલબ એવો થાય આ ડેટા છે ને a - b વાળો છે. ફરીથી એકવાર એ ડેટા છે એ શું છે? a - b વાળો છે. તો બાકી શું રહ્યું? a + b. તો કાંઈ નથી કરવાનું, આનો સીધો શું કરી નાખવાનો? સરવાળો. a + b મારે કરવાનું છે. પાછું વિચારો, 3 ને 3 6, 8 ને 8 16નો છગડો, વધી આવી 1, 9 ને 9 18 ને 19નો નવડો, વધી આવી 1, 5 ને 5 10 ને 11નો એકડો, વધી આવી 1, 7 ને 4 11 ને 1 12, એટલે અહીંયા થઈ ગયા 12. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે 1,21,966. તો 1,21,966 ઓપ્શન એ મને જોવા મળે છે. આનો મેં શું કરી નાખ્યો છે? સરવાળો. રેડી? આગળના પ્રશ્નમાં વધશું. આપ્યું છે કે ભાઈ 6,363.63 પ્લસ 636.36
આગળ આપ્યું છે 63.6 અને 6.36 બરાબર કેટલા? હવે જો જે લોકોએ રિસન્ટલી હમણાં પરીક્ષા ગઈ 3 જાન્યુઆરી 2021ના રોજ પીઆઈનું પેપર ગયું, પીઆઈના પેપરમાં આવો પ્રશ્ન હતો, ખાલી સરવાળાવાળો જ પ્રશ્ન હતો, આમાં કોઈ નવીનતા નથી, કોઈ એટલો કોઈ મહત્વ નથી, સીધો તમારે શું કરવાનો સરવાળો. પણ એક વસ્તુ કન્ડિશન એપ્લાય ખાસ ધ્યાન દેવાની કે ભાઈ આની અંતર્ગત જે સરવાળો કરો છો પોઈન્ટવાળું છે એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 6363 લખું 6363 પોઈન્ટ કેટલા આવશે? 63. આવી વસ્તુ કાંક બની. આગળ આપ્યું છે 636.36 તો અહીંયા થશે 636 પોઈન્ટ કેટલા આવશે ભાઈ? 36, કારણ કે પોઈન્ટની નીચે શું આવવું જોઈએ? પોઈન્ટ. આગળ 63.6 એટલે અહીંયા આપ્યું છે 63 પોઈન્ટ કેટલા આપ્યા છે? 6 એટલે અહીંયા થઈ જશે 60. 6 એટલે 60 જ કહેવાય એને. આગળ 6.36 એટલે અહીંયા થાય 6.36 મને આપેલા છે. આ બધાનો શું કરવો પડશે? હવે મારે સરવાળો કરવો પડે. રેડી? આગળ વિચારો. 6 ને 6 12 ને 3 15 નો 5 લો વધી કેટલી આવી ગઈ? 1. સમજો 6 ને 6 12 12 ને 3 15 નો 5 લો વધી આવી 1. 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 ને 19 નો 9 અને વધી કેટલી આવશે? 1. કેમ થયા? 3 ને 3 6 એક વાર, 6 2 વાર, 6 3 વાર, 6 તેરી 18 ને 19 નો 9 વધી આવી 1 પોઈન્ટ. પોઈન્ટ 95 ત્રણેય ઓપ્શન પોઈન્ટ 95 વાળા છે. આગળ વધીએ 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 ને 19 નો 9 અને વધી કેટલી આવશે? તો કે 1. રેડી? 6 6 6 અને 1 6 તેરી 18 ને 19 નો 1 વધી આવી 1. તો 9.95 વાળો ઓપ્શન હોય એટલે આ તો અહીંયા 9.95 નથી, અહીંયા પણ નથી, એટલે કાં જવાબ આ હોય ને કાં જવાબ આ હોય. હવે મારે દૂર નથી જવાનું, સમજો 9.95 9.95 છગડો છે કે સાતડો એ હું આગળનો સરવાળો કરી લઈશ એટલે મને જવાબ આવી જશે. પાછું વિચારો 6 ને 6 12 13 14 15 ને 16 નો છગડો વધી કેટલી આવી ગઈ? 1. તો 6 69 જવાબ તમારો આવવાનો છે 69.95. અહીંયા સાતડો છે એટલે આ પણ નીકળી ગયો, હજી સરવાળો કરી શકાય. 6 ને 4 10 ની 0 વધી આવી 1 ને 6 ને 1 7 એટલે 7069.95 તમને જવાબ આવવાનો છે. રેડી? એટલું કરશો ને તો પણ તમારો જવાબ આવી જશે. મારે ડેટા ચેક કરતું રહેવાનું ભાઈ આમાં ઓપ્શન નીકળે કયા રહેશે કયા. આગળ જો વાત કરીએ 12 વડે વિભાજ્ય હોય તેવી 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? કોના વડે વિભાજ્ય હોવી જોઈએ? તો કે 12 વડે સંખ્યા વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિભાજ્યની ચાવીઓનો પ્રશ્ન છે, પણ આને છે બે પેટર્નથી સોલ્વ કરાવીશ. એક વિભાજ્યની ચાવીઓથી અને એક તમને પેટર્નથી, જે તમને માર્કેટની અંદર જોવા મળતી હોય, બુક્સની અંદર પણ જોવા મળતું હોય. હવે સમજો તો ધારો કે હું પેટર્નથી દાખલો ગણાવું છું, શોર્ટકટ જોતી હોય ને તો તમારે મારી સાથે બેઝિક તો ભણવું જ પડે. અત્યારે હું તમને બેઝિક કરાવીશ તો એ આખો ટાઈમ બગડવાનો છે. આપણે પેપર સોલ્વ અત્યારે આપણે જૂના પેપર સોલ્વ કરીએ છીએ એટલે આપણી પાસે એ ટાઈમ નથી તમને હું બેઝિક ભણાવતો જાઉં. તો પહેલાં આપણે લેવું પડે કે ભાઈ 6 અંકની સૌથી મોટી સંખ્યા, એટલે 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ જાય? 9,99,999. આ શું થઈ ગયું ભાઈ? 6 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા. હવે આ સંખ્યા છે કેટલા વડે વિભાજ્ય હોવી જોઈએ? તો કે 12 વડે. ફરીથી વાર કેટલા વડે વિભાજ્ય હોવી જોઈએ? 12 વડે. એનો મતલબ એવો થાય કે આ સંખ્યાનો 12 વડે ભાગી શકું. કેટલા વડે ભાગી નાખીશ ભાઈ? 12 વડે. 12 × 5 = 12 × 6 = 72, 12 × 7 = 84 અને 12 × 8 = 96. તો ફાઇનલી 12 8 કેટલા થઈ ગયા ભાઈ? 96 થઈ ગયેલા છે. પાછું વિચારો 99 માંથી 96 જાય એટલે વધશે કેટલા? 3. આ નવડાને નીચે ઉતારી દો એટલે થઈ ગયા 39. પાછું એનું થાય. પાછું બોલો 12 તેરી કેટલા થઈ ગયા? 36. 39 માંથી 36 જાય એટલે 3 વધે. આ નવડાને પાછો નીચે ઉતાર્યો. પાછું 12 તેરી કેટલા થઈ ગયા ભાઈ? 36. 39 માંથી 36 જાય એટલે 3 વધે. આ નવડાને મેં નીચે ઉતાર્યો. સમજાય છે? પ્રોસેસ આખી તમારે ફોલો કરવાની છે. પાછું એનું થાય ભાઈ 12 તેરી તો કે 36. તો 39 માંથી 36 જાય એટલે 3 વધે. હવે આ નવડાને નીચે ઉતાર્યો. પાછું 12 તેરી તો કે 36. તો 39 માંથી 36 જાય એટલે જે તમારી શેષ વધે છે કેટલી વધે છે ભાઈ? 3 વધે છે. ફરીથી એકવાર શેષ કેટલી વધી? 3. હવે જો મારે હું શું કહીશ કે જો આ સંખ્યાને હું 12 વડે ભાગું છું એટલે મારી પાસે 3 વધારાના વધે છે. કેટલા વધારાના વધે છે ભાઈ? 3. એનો મતલબ શું થાય? જે આ શેષ વધે છે 3 વધ્યા એને ધારો કે હું કાઢી નાખું તો પછી ભાગી શકાય. ફરીથી એકવાર આ સંખ્યાને હું જ્યારે 12 વડે ભાગું છું
એટલે મારી પાસે શું વધે? શેષ 3 વધે છે. હું ધારો કે એક વસ્તુ વિચારો ને કે બધાને જ્યારે રૂપિયા આપવા જાઓ એટલે 3 રૂપિયા મારી પાસે નવરા વધ્યા, તો એ 3 રૂપિયા અગાઉથી જ મેં કોઈકને આપી દીધા હોત, ફરીથી એકવાર એ 3 રૂપિયા અગાઉથી જ કોઈકને આપી દીધા, તો બાકીના રૂપિયા તો હું સરખી રીતે વેચી શકે જ. એ 3 રૂપિયા વધે છે એને પહેલાં મેં કાઢી નાખ્યા ધારો કે, તો એક કામ કરીએ ને 3 શેષ વધે છે ને એને જ આમાંથી શું કરી નાખશું? આપણે કાઢી નાખશું. 3 ને જ આમાંથી શું કરી નાખશું? કાઢી નાખશું. તો બાકીની સંખ્યામાંથી 3 ને હું બાદ કરું તો આ 1, 2, 3, 4 ને 5 એમાં કાંઈ ચેન્જ ન રહે. 1, 2, 3, 4 અને 5, પણ 9 માંથી 3 જાય એટલે શું આવી ગયું? 6. એટલે જવાબ આવશે 9,99,996 તમારી સંખ્યા આવવાની છે. તો ઓપ્શન ચેક કરો કે આવો કેવો ઓપ્શન છે? હા રહ્યો ઓપ્શન નંબર શું આપેલો છે? બી. રેડી? આ પ્રોસેસને તમે ફોલો કરો એટલે તમારા પ્રશ્નનો જવાબ આવી જાય. પણ એના કરતાં એમ વિચારો તો કેટલા વડે ભાગવાની છે ભાઈ? 12 વડે. તો જો તમને 12ની વિભાજ્યની ચાવી આવડે કે ભાઈ 12 વડે ભાગવા માટે કઈ વિભાજ્યની ચાવી કામ લાગે, તો આને કહી શકાય કે 3ની અને 4ની. 4 તેરી 12 થાય, 3 ચોક 12 થાય. તો જો 3ની ચાવી લાગે અને 4ની ચાવી લાગે, બે ચાવી લાગે ને તો એને 12ની ચાવી લાગતી હશે. એને શું કીધું કે ભાઈ 12 વડે વિભાજ્ય છે, તો શું આ જે ઓપ્શન સાચો હશે એ તો 12 વડે ભાગી શકાતો હશે? તો કે આ ભાગી શકાતો હશે. તો જો 12 વડે ભાગવું હોય તો 12 વડે બધી સંખ્યા ન ભાગવા જ ભાઈ તમારે વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરાય. એક 3ની ચાવી ને એક 9ની ચાવી. 3ની ચાવી શું કહે છે? અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય, તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હું શોર્ટકટલી આમ કરાવું છું કે ભાઈ 3નો સહગુણક, 3નો સહગુણક, 3નો સહગુણક, 3નો સહગુણક ને 3નો સહગુણક, આ 3નો સહગુણક છે નહીં, એટલે આને 3 વડે ન ભાગી શકાય, એટલે એ તો નીકળી ગયો. આ આપણો સાચો જવાબ છે. અથવા તો આમ પણ ચેક કરી શકાય. જો 3નો સહગુણક, 3નો સહગુણક, 3નો સહગુણક, 3નો સહગુણક, 3નો સહગુણક ને 3નો સહગુણક, કારણ કે 9 × 3 = 9 થાય ને 3 × 2 = 6 થાય, એટલે આ સંખ્યાને હું કેટલા વડે ભાગી શકું છું? 3 વડે. એક મારું જે પ્રોસેસ હતી એ ફોલો ન કરી. અહીંયાથી ચાલુ કરો. 3નો સહગુણક, બધાય 3ના સહગુણક છે એટલે આને પણ 3 વડે ભાગી શકાય. રેડી? એટલે આ ચાવીથી મને એક ઓપ્શન નીકળી ગયો. હવે 4ની ચાવી. 4ની ચાવી એમ કહે છે કે ભાઈ છેલ્લા 2 આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય, આખી સંખ્યાને ભાગી શકાય. તો અહીંથી ચાલો કહો શું આને હું 4 વડે ભાગી શકું? 24 × 24, 24 × 2 = 48, 24 તેરી 72 ને 24 ચોક 96. એનો મતલબ એવો થાય કે આને 4 વડે પણ ભાગી શકાય છે. એટલે આ જવાબ આવવાની શક્યતાઓ છે અને એ જ સાચો જવાબ છે. પાછું વિચારો, છેલ્લા 2 આંકડા 90, શું 90 ને 4 વડે ભાગી શકાય? ના. તો એને 4થી ભાગી નાખ્યો, 4થી કાઢી નાખ્યો, એટલે આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો. કયો? બી મારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવશે. વધી આગળ આપ્યું છે કે ભાઈ 100 વિદ્યાર્થીઓના એક વર્ગખંડમાં 34 વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પસંદ કરે છે, જ્યારે બીજા 46 વિદ્યાર્થીઓને જે છે એ ગણિત વિષય પસંદ કરે છે. 10 વિદ્યાર્થીઓ બંને વિષય પસંદ કરતા હોય તો 2 પૈકી એક પણ વિષય પસંદ ન કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? આવો પ્રશ્ન મને પૂછેલો છે. હવે પહેલાં વિચારો તો ભાઈ વિદ્યાર્થીઓ, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે ભાઈ? 100 આપેલા છે. એમાં 34 વિદ્યાર્થીઓ કયા વિષયને પસંદ કરે છે? વિજ્ઞાન વિષયને. એટલે અહીં લખ નાખું, આ વિદ્યાર્થીઓ વિજ્ઞાનવાળા છે. કેટલા છે ભાઈ? 34. આગળ કીધું છે જ્યારે 46 વિદ્યાર્થીઓ ગણિતમાં, એટલે અહીં જે ગણિતમાં રસ ધરાવતા ગણિત વિષયને પસંદ કરતા એવા કેટલા છે? 46. રેડી? નંબર 2, 10 વિદ્યાર્થી એવા છે જે બેયને પસંદ કરે છે. તો ધારો કે આમાં હું ડાયાગ્રામની મેથડથી જાઉં, આ એક મેં ડાયાગ્રામ બનાવ્યો, આ ગણિતવાળાનો વિજ્ઞાનવાળાનો બનાવ્યો, આ જે ડાયાગ્રામ બનાવ્યો એ ગણિતવાળાનો બનાવ્યો, અને અહીંયા જે છે એ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ? 10 વિદ્યાર્થી. આ 10 વિદ્યાર્થી એવા છે કે જે બંને વિષયને પસંદ કરે છે. રેડી? હવે સમજો તો કે આ 10નો સમાવેશ એ 34માં થઈ ગયો હોય અને 10નો સમાવેશ 46માં પણ થઈ ગયો હોય, તો તમારે કોઈ પણ એક બાજુ એને કાઉન્ટ કરવા પડે, કાં આમાં કરવા પડે અથવા આમાં કરવા પડે, કારણ કે આનો સમાવેશ બેયમાં થઈ ગયો છે. એટલે બેયમાં એને 10+ વધારીને કરીને રાખ્યા, ડબલ કરીને રાખ્યા છે. તો હું શું કરું? આમાંથી એકમાં 24 કરી નાખીશ. શું કામ? કારણ કે આ 34માંથી મેં 10ને બાદ કરી દીધા, એટલે થઈ ગયા કેટલા? 24. અને ઓલરેડી આમાં તો 10 પડ્યા જ હતા ને. અથવા તો એમ વિચારી શકાય, બીજી રીતે તમને કરાવવું તો આમ પણ કહી શકાય કે ભાઈ 10નો સમાવેશ આમાંય થઈ ગયો ને આમાંય થઈ ગયો હોય, તો માત્ર ને માત્ર વિજ્ઞાન પસંદ કરતા હોય એવા કે જેને ગણિત આમ અડવું જ ન ગમતું એવા, તો કે 34માંથી 10 જાય એટલે 24. બીજા નંબરમાં વિચારો, માત્ર ગણિતને જ પસંદ કરતા હોય, જેને વિજ્ઞાનને ટચ કરવું ન ગમતું હોય, તો આમાંથી પણ 10 બાદ કરી નાખો એટલે 36. અને બેયને પસંદ કરતા એવા 10. રેડી?
માત્ર વિજ્ઞાનવાળા 24, માત્ર ગણિતવાળા 36 અને બેયને પસંદ કરતા એવા 10. તો આ 24, 10 અને 36, તો આ બે સબ્જેક્ટમાંથી કંઈક ને કંઈક પસંદ કરતા હોય, વિજ્ઞાન કરતા હોય, ગણિત કરતા હોય, તો બંને કરતા હોય. આવા કેટલા 6 ને 4 10 ની 0 વધી આવી, 3 ને 4 7, સોરી 4 ને 3 7, એટલે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હોય ભાઈ? 70. આ 70 વિદ્યાર્થીઓ એવા છે જે વિષયને શું કરે છે ભાઈ? પસંદ કરે છે. પણ આપણે શું કીધું? પસંદ ન હોય તો કુલ વિદ્યાર્થીઓ હતા 100, એમાંથી પસંદ કરતા હોય એવા 70, તો પસંદ ન કરતા એવા કેટલા બની જશે? 30 વિદ્યાર્થીઓ બની જવાના છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે ભાઈ? સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? તો 1 થી 10 પ્રશ્ન જોયા. હજી આપણા પ્રશ્ન અહીંયા પૂરા નથી થતા. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના પ્રશ્ન નંબર 11 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.